ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર વિવિધ યોજનાઓ અંતર્ગત આવાસોનું નિર્માણ કરાવતી હોય છે, પરંતુ આવાસોમાં ગરીબો સુધી પહોંચતા નથી અને પહોંચે તો આવાસ જર્જરિત અને ખંડેર હાલતમાં જોવા મળે છે। જી હા, ભાવનગર શહેરના હમીરજી પાર્કમાં બનેલા સરકારી આવાસોમાં ગાબડાઓ પડી ગયા છે। આવાસના 17 બ્લોકમાંથી વધારે પડતા તિરાડો જોવા મળી રહી છે, ત્યારે અનેક આવાસમાં છત પરથી પાણી જરી રહ્યું છે। માત્ર 3 જ વર્ષમાં આવાસ યોજનામાં અનેક મકાનોમાં લીકેજ છે। આવાસમાં રહેતા પરિવારોએ અનેક વખત સરકારી વિભાગને જાણ કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવાની માંગ ઉઠી છે। મહત્વ છે કયા અધિકારી કે કોન્ટ્રાક્ટરની બેદરકારીમાં આવાસો માત્ર 3 વર્ષમાં જ ખંડેર બની ગયા છે। આ સૌથી મોટો સવાલ છે। આવાસ યોજનામાં રહેતા પરિવારો ભયના ઓથા નીચે રહેવા માટે મજબૂર છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમામ આવાસનું રિપેરિંગ કામ તેમજ અન્ય પ્રશ્નો ઝડપથી નિરાકરણ આવે તેવું માંગ થઈ રહી છે। આખા ફ્લેટમાં બધે પાણી પડે ને ગાબડાય પડે છે, બધે ઈ જ પ્રોબ્લેમ છે। પાણીનો વધારે છે, પાણી અંદર ને અંદર મરે એટલે એ બધા ઓલો પાણીના ભેજ લાગે એટલે પોપડા બધા ખરેખરી બધા ઉપર પડે છે અને પાણીનું વધારે છે અંદર। આ 3 વર્ષ થયા તો હજી અમારા પિલોર ફાટી ગયો છે, અમે લખાવી છીએ તો ધ્યાન દેતા નથી કોઈ। એટલું પાણી પડે છે, ગાબડા પડે છે, કોઈ ધ્યાન દેતા નથી। અમે કેટલી વખત લખાવા ગયા તોય કોઈને ધ્યાન દેવાનું થતું નથી। અમે કેટલી વખત લખાવા ગયા, અમારા ઘરમાં નુકસાન થાય છે। અમે ક્યાંથી એટલા બધા રૂપિયા કાઢ્યું તો આવાસમાં રહેવાનો અરથ હું અમારે તો તમે હાઈફાઈમાં ન રહેવી।